હેલો મિત્રો, સ્વાગત છે તમારું એજે કિચનમાં। આજે આપણે બનાવીશું ભાજી પાવની ભાજી। એના માટે ફ્લાવર લઈશું 100 ગ્રામ જેટલું, વટાણા લઈશું 100 ગ્રામ જેટલા, એમાં 4 મીડિયમ સાઇઝના બટાકા લઈશું, એને બી કટ કરી લઈશું આવી રીતે। એને બી કુકરમાં મૂકીશું આપણે। એક બીટ લઈશું, બીટ છોલીને લીધું છે મેં, એને બી સાથે જ બોઇલ કરી દઈશું। સોલ્ટ નાખીશું થોડું, કુકર બંધ કરી દઈશું થોડું પાણી એડ કરીને। 2-3 સીટી વાગે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। ત્યાં સુધી ટામેટાં, કાંદા, લીલી ડુંગળી, કેપ્સિકમ ને ચોપરમાં ક્રશ કરી દઈશું થોડું। ડુંગળી અને કેપ્સિકમ ને લીલી ડુંગળી એને સાથે જ ચોપ કરી લઈશું આપણે। બહુ ઝીણી નથી કરવાની, આવી રીતના જ કરીશું। એના પછી ટામેટાને બી આપણે એવી રીતે કરી લઈશું। કઢાઈ લઈશું, કઢાઈ ગરમ થાય એટલે તેલ એડ કરીશું। 3 મીડિયમ સાઇઝના ચમચા મેં લીધા છે તેલના। તેલ ગરમ થઈ ગયું છે એટલે 1 ચમચી હિંગ એડ કરીશું। હિંગ શેકાઈ ગઈ છે એટલે એમાં એડ કરીશું જે આપણે ચોપ કર્યું હતું ડુંગળીને કેપ્સિકમ ને એ તેલમાં શેકી લઈશું થોડું। સરસ રીતે શેકાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહીશું આપણે એને। એકદમ શેકાઈ ગયું છે, તેલ બી છૂટું પડી ગયું છે। આ બધું આપણે ધીમા તાપે શેકાવા દઈશું। એમાં એડ કરીશું ટામેટાં જે ચોપ કર્યા હતા આપણે, એને બી મિક્સ કરી લઈશું તેલની અંદર। આ શેકાય ત્યાં સુધી આપણે કુકર ખોલી દઈશું। સરસ રીતે બધું બફાઈ ગયું છે, બીટ નીકાળી લઈશું આ સેપરેટ। અને એક મેસર લઈશું, બધું મેશ કરી લઈશું મેસરથી એકદમ રીતે। સરસ રીતે મેશ થઈ ગયું છે બધું। હવે ત્યાં સુધી આપણે જે ટામેટાની ગ્રેવી છે એને ચેક કરી લઈશું। ટામેટા ઓનિયનની તેલ છૂટવા માંડ્યું છે, એમાં એને બી મેસરથી મેશ કરી લઈશું થોડું, એટલે થીક ગ્રેવી થઈ જાય આપણી। એકદમ મેશ થઈ ગયું છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મીઠું સ્વાદ પ્રમાણે જ નાખીશું કારણ કે આપણે જે બોઇલ કર્યું હતું વેજીસ એમાં બી મીઠું એડ કર્યું છે એટલે આપણે 2 ચમચી ધાણા જીરું નાખીશું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું। તમારે તીખું જોઈતું હોય તો તમે તીખું બી એડ કરી શકો છો। એને મિક્સ કરી લઈશું આવી રીતના બધા મસાલાને। સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે એટલે 2 ચમચી આપણે એવરેસ્ટનો ભાજી પાવનો મસાલો એડ કરીશું। એને બી મિક્સ કરી લઈશું આવી રીતના। સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું, તેલ બી છૂટું પડી ગયું છે। ચમચાથી આપણે એને ચેક કરી લઈશું થોડું। એમાં નાખીશું જે આપણે બોઇલ કર્યું હતું વેજીસ બધા એ એમાં મિક્સ કરી લઈશું ગ્રેવીમાં સરસ રીતે એકદમ મિક્સ કરી લઈશું। એકદમ ફાઇન કલર આવી ગયો છે। હવે જે બીટ હતું આપણે બાફ્યું તો એને છીણી લઈશું આવી રીતે, છીણીથી એને ધીમે ધીમે મિક્સ કરી લઈશું।
જે બહાર ભાજી મળે છે ભાજી પાવની એ ટાઈપનો કલર આવી જશે એકદમ. આપણે નેચરલ કલર લાવવાનો છે એટલે એકદમ રેડ કલર આવી ગયો છે. એમાં એડ કરીશું બટર. બટરને બી મિક્સ કરી લઈશું ભાજીમાં. આપણી ભાજી તૈયાર છે ગરમા ગરમ. એકદમ ફાઇન કલર આવી ગયો છે રેડ. એમાં એડ કરીશું થોડી કોથમીર. એકદમ બબલ્સ થવા માંડ્યા છે એટલે આપણી ભાજી તૈયાર છે. સર્વ કરીશું એક વાસણમાં. એના ઉપર કોથમીરથી ગાર્નિશ કરીશું. તમે પાવ સાથે, પરોઠા સાથે યા ઢોસા બનાવ્યા એની સાથે બી ખાઈ શકો છો. થેન્ક યુ વોચિંગ માય વિડીયો.